नमस्कार ब्रह्मनाथ। नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अमदावाद थी हूँ डॉक्टर नीरव शाह। આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના ગણિત વિષયના પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એનો અભ્યાસ કરીએ છીએ। એમાં આપણે સ્વાધ્યાય 8.1 આપણે જોઈએ છે અને એમાં દાખલા નંબર 7 એનો અભ્યાસ કરીએ છીએ। દાખલા નંબર 7 ની રકમ છે જો cot θ બરાબર 7 ના છેદમાં 8 હોય તો તમારે બે વસ્તુ સાબિત કરવાની છે। 1 વત્તા sin θ ઇન્ટુ 1 ઓછા sin θ છેદમાં 1 વત્તા cos θ ઇન્ટુ 1 ઓછા cos θ। અને બીજું તમારે સાબિત કરવાનું છે cot સ્ક્વેર θ શોધ। સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો। ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B એ કાટખૂણો છે અને ખૂણો C એ થીટા છે। તો આપણે આ ખૂણા C ના સંદર્ભમાં આપણે બધી બાજુઓ લેવાની છે। તો સામેની બાજુ આ થશે, પાસેની બાજુ આ થશે અને કર્ણ આપણો આ થશે, બરાબર। તો ખૂણા C ના સંદર્ભમાં તમારી સામેની બાજુ કઈ થશે તો કે AB, પાસેની બાજુ BC અને કર્ણ તમારો AC થશે। તો ત્રિકોણ આકૃતિ પરથી આપણને આટલી ખબર પડી। હવે શું કરવાનું છે? આપણી પહેલી શરત છે cot θ બરાબર 7/8। હવે આ cot θ શું છે તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। પાસેની બાજુ કઈ છે તો કે BC, સામેની બાજુ AB, તો BC અપન AB બરાબર 7/8। અહીં આગળ આપણે ક્રોસ ગુણાકાર કરતા હોય છે। એના પરથી આપણને શું મળે તો કે BC છેદમાં 7 બરાબર AB છેદમાં 8 એના બરાબર આપણે k લઈએ તો આપણને શું મળે છે તો કે BC છેદમાં 7 બરાબર k અને AB છેદમાં 8 બરાબર k। આના ઉપરથી આપણને બે બાજુઓનું મૂલ્ય BC બરાબર 7k અને AB બરાબર 8k મળે છે, જ્યાં k એ કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે। હવે જ્યારે બે બાજુના માપ મળી જાય પછી ત્રીજી બાજુ મેળવવા માટે આપણને બધાને ખબર છે કે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ। તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય એટલે 90 ડિગ્રી હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। તો અહીંયા કર્ણ કોણ છે તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। આપણે AC જ શોધવાનું છે તો અહીંયા જ આપણે વર્ગમૂળ લઈ લેવાનું। વર્ગમૂળ લેતા તમને તમારી નવનીતમાં આપેલું પહેલું સ્ટેપ મળે છે AC બરાબર વર્ગમૂળમાં AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર। AB અને BC નું મૂલ્ય મૂકી દો તો વર્ગમૂળમાં 8k નો વર્ગ વત્તા 7k નો વર્ગ। 8k નો વર્ગ એટલે 88 64k સ્ક્વેર માઈનસ 7k નો વર્ગ એટલે 7 49k નો સ્ક્વેર। તો 64 અને 49 એ બંનેનો સરવાળો કરો તો તમને વર્ગમૂળમાં 113 ગુણ્યા k સ્ક્વેર આવું મળે અને એનું વર્ગમૂળ લેતા આપણને AC ની કિંમત k ઇન્ટુ વર્ગમૂળમાં 113 મળે। હવે ત્રણેય બાજુ મળી ગઈ। હવે આ AC કોણ છે તો કે કર્ણ। AC કોણ છે? કર્ણ, બરાબર। હવે બધી બાજુને હું અહીંયા મૂકી દઉં છું, અહીંયા આપેલી નથી છતાં પણ
બીસી, બીસી કોણ છે તો કે પાસેની બાજુ, એનું મૂલ્ય તો કે 7k. એબી કોણ છે તો કે સામેની બાજુ, બરાબર, એનું મૂલ્ય તો કે 8k. બરાબર, આ ત્રણેય મૂલ્યો મેં અહીંયા જોડે જોડે મૂકી દીધા, જેથી મને ગુણોત્તરો શોધવામાં મારે આમ ઉપર નીચે જવું ના પડે, એટલા માટે મારી સરળતા માટે આ કર્યું છે મેં. બરાબર, સ્ટેપ નંબર 4. હવે મારે પહેલું છે 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા. તો આ બે ઉપરથી મને એટલી તો ખબર પડે કે મારે સાઇન થીટા અને કોસ થીટા શોધવાના છે. સાઇન થીટા અને કોસ થીટા મારે શોધવાના છે. તો સાઇન થીટા એટલે શું તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કઈ છે તો કે AB, કર્ણ AC, તો AB અપન AC બંનેના મૂલ્ય મૂકો તો 8k ભાગ્યા k ઇન્ટુ વર્ગમૂળમાં 113. આ k ને k ઉડી જશે તો સાઇન થીટાનું મૂલ્ય આપણને મળશે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. એ જ રીતે કોસ થીટાનું મૂલ્ય મારે શોધવાનું છે. તો કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ BC છે તો BC ભાગ્યા AC બંનેનું મૂલ્ય મૂકો તો 7k ભાગ્યા k ઇન્ટુ વર્ગમૂળમાં 113. k અને k ઉડી જશે તો આપણને કોસ થીટાનું મૂલ્ય મળશે 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. હવે શું કરીશું તો આપણને જે શોધવાનું છે એ આપણે જોઈશું. તો 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા. તો આ કયું અવયવ સૂત્ર આવ્યું તો કે a માઇનસ બી એટલે a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અવયવ સૂત્ર. અવયવ સૂત્ર પરથી હવે તમે જો ઉપર અને નીચે અંશ અને છેદ બંનેમાં આ સૂત્ર લાગુ પડે છે તો એના પરથી તમે લખી શકશો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. બરાબર, હવે આ સાઇન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ સાઇનની કિંમત આપણને કેટલી મળી છે તો કે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો વર્ગ, એનો વર્ગ, અને 1 માઇનસ 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 અને એનો વર્ગ. બરાબર, તો 8 નો વર્ગ કેટલો થાય 64, વર્ગમૂળમાં 113 એનો વર્ગ તો 113. બરાબર, ભાગ્યા 1 માઇનસ 7 નો વર્ગ 49 ભાગ્યા 113. અહીંયા આગળ આપણે શું કરવાનું છે તો કે લસાઅ લેતા. અહીંયા લસાઅ લેતા આપણને શું મળશે તો અહીંયા આપણને મળશે આ 113 અહીંયા આગળ ઉપર ગુણાશે. બરાબર, તો 113 માઇનસ 64 ભાગ્યા 113 અને આખાના છેદમાં 113 માઇનસ 49 ભાગ્યા આ 113 અહીંયા ગુણાઈ જશે 113. આની બાદ બાકી કરતા આપણને મળે 113 માંથી 64 જશે તો 49 રહેશે અને 113 માંથી 49 જશે તો 64 રહેશે. એટલે આપણને અહીંયા 49 ભાગ્યા 113 ભાગ્યા 64 ભાગ્યા 113 આ 113 અને 113 ઉડી ગયા તો આપણને 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા અપન 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટાનું મૂલ્ય 49 ના છેદમાં 64 મળશે. અહીંયા હું આ જે ઉપરનો ભાગ છે એ અહીંયા લખવાનો આવું હું અહીંયા બોક્સ બનાવું છું. બરાબર, હવે બીજું મારે સાબિત કરવાનું છે તો કે કોટ સ્ક્વેર થીટા મારે સાબિત કરવાના છે. હવે મારી પાસે કોટ થીટા તો છે જ ઓલરેડી, જે મને શરતમાં આપેલું છે કોટ થીટા બરાબર 7 ના છેદમાં 8. તો શું કરવાનું તો કે બંને બાજુ વર્ગ કરો. તો કોટ સ્ક્વેર થીટા બરાબર 7 ભાગ્યા 8 નો વર્ગ, તો 7 નો વર્ગ 49. એટલે અહીંયા આગળ આ રીતે લખી શકાય ને 7 ગુણ્યા 7 અને 8 ગુણ્યા 8.
તો cot સ્ક્વેર થીટાનું મૂલ્ય એ પણ તમને કેટલું મળ્યું 49 ભાગ્યા 64 એટલે 49 ભાગ્યા 64 બંનેનું મૂલ્ય સરખું જ મળ્યું તમને હા બરાબર દાખલા નંબર 8 જો 3 cot a બરાબર 4 હોય આ 3 cot a બરાબર 4 હોય તો કે છે નક્કી કરો કે 1 - tan સ્ક્વેર થીટા ભાગ્યા 1 + tan સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર a અરે cos સોરી 3 cot a બરાબર 4 તો એના પરથી નક્કી કરો કે 1 - tan સ્ક્વેર a ભાગ્યા 1 + tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a - sin સ્ક્વેર a આવું છે કે નહીં સ્ટેપ નંબર 1 અહીંયા હજી આકૃતિ આપણે દોરતા નથી પહેલી આપણી જે શરત છે 3 cot a બરાબર 4 આ 3 ને નીચે લાવી દો એટલે cot a નું મૂલ્ય આપણને મળી જાય cot a નું મૂલ્ય આપણને મળી જાય 4/3 સ્ટેપ નંબર 2 આકૃતિ દોરો ધારો કે ત્રિકોણ ABC માં B કાટખૂણો છે ABC માં B કાટખૂણો છે આપણે A ના સંદર્ભે જોઈએ છે કારણ કે આપણે ખૂણા A ના સંદર્ભે ત્રિકોણમિતીય ગુણોત્તર લેવાના છે એટલે A ના સંદર્ભે જોઈએ છે તો AC કર્ણ છે સામેની બાજુ BC છે અને પાસેની બાજુ AB છે હવે સ્ટેપ નંબર 3 હવે આ cot A જે છે ને એ cot A એટલે શું તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ પાસેની બાજુ કઈ છે તો કે AB સામેની બાજુ BC તો AB / BC બરાબર 4/3 અહીં આગળ આપણે ક્રોસ ગુણાકાર કરવાનો છે તો અહીંયા કેવી રીતે લખાશે તો કે AB/4 બરાબર BC/3 બરાબર K ધારો હવે K ધારીશું તો શું થશે તો કે AB બરાબર AB/4 બરાબર K અને BC/3 બરાબર K તો આપણને બે બાજુના મૂલ્ય મળે AB બરાબર 4K અને BC બરાબર 3K જ્યાં K કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે તમે આખો દાખલો લખો અને એમાં આ વાક્ય ના લખો કે K કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે તો તમારો અડધો માર્ક કપાઈ જાય છે સ્ટેપ નંબર 4 હવે બે બાજુ મળી ગઈ એટલે ત્રીજી બાજુ શોધવાની હોય તો મારે શું કરવું પડે તો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 હોય તો પાયથા પ્રમાણે શું કે છે તો કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ કર્ણ અહીંયા છે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર આપણે AC શોધવાનું છે એટલે ડાયરેક્ટ અહીંયા જ લઈ લેવાનું વર્ગમૂળ લેતા તમે વર્ગમૂળ લો એટલે તમારું પહેલું સ્ટેપ મળે છે AC બરાબર વર્ગમૂળમાં AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર AB અને BC નું મૂલ્ય આપણને ખબર છે 4K નો એટલે અહીંયા આગળ જો આ લોકોએ મૂક્યું નથી ડાયરેક્ટ મૂકી દીધું તો અહીંયા આગળ આપણે મૂકવાનું વર્ગમૂળમાં 4K નો વર્ગ વત્તા 3K નો વર્ગ 4K નો વર્ગ 16K સ્ક્વેર વત્તા 3K નો વર્ગ 9K સ્ક્વેર બરાબર આ બંનેનો સરવાળો તો વર્ગમૂળમાં 25K સ્ક્વેર અને 25 એટલે શું તો કે 5 નો વર્ગ * K સ્ક્વેર વર્ગમૂળ લેતા તો AC બરાબર 5K હવે AC એટલે કોણ તો કે કર્ણ મારી સરળતા માટે હું બધી બાજુ અહીંયા લખી દઉં છું બરાબર AC એટલે 5K AB બરાબર 4K અને BC બરાબર 3K એ હું અહીંયા લખી દઉં એટલે મને ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવામાં સરળતા રહેશે સ્ટેપ નંબર 5 હવે મારે જે સાબિત કરવાનું છે એની તરફ હું નજર મારીશ તો મને શું શું જોઈશે
તો અહીંયા જે ગુણોત્તરો આપેલા હોય, એક તો મને sin a જોઈશે, મને cos a જોઈશે અને tan a જોઈશે. તો sin a એટલે શું? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ BC છે, પાસે કર્ણ AC છે, તો BC ભાગ્યા AC બરાબર 3k ભાગ્યા 5k. k ને k ઉડી ગયા, તો sin a ની કિંમત આપણને મળે છે 3/5. cos a એટલે શું? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ AB છે, કર્ણ AC છે, તો AB/AC બરાબર મૂલ્ય મૂકતા 4k ભાગ્યા 5k. k અને k ઉડી ગયા, તો cos a ની કિંમત આપણને મળી 4/5. હવે tan a, tan એટલે શું છે? તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ મને BC છે, પાસેની બાજુ AB છે, તો BC ભાગ્યા AB બરાબર મૂલ્ય મૂકતા 3k છેદમાં 4k. k ને k ઉડી જાય, તો tan a ની કિંમત મને મળે છે 3/4. હવે મારે સાબિત કરવાનું છે. એ લઈએ ડાબી બાજુ. તો ડાબી બાજુ શું છે? 1 - tan square a ભાગ્યા 1 + tan square a. આ ડાબી બાજુ છે. તો અહીંયા શું કરવાનું? tan ની કિંમત મૂકી દેવાની. તો 1 - 3/4 નો વર્ગ ભાગ્યા 1 + 3/4 નો વર્ગ. હવે 3/4 નો વર્ગ એટલે 1 - 9/16 અને ભાગ્યા 1 + 9/16. અહીંયા આગળ શું કરવાનું છે? તો કે લસાઅ. હવે લસા લેતા, હવે વચ્ચેનું ડાયરેક્ટ તમને આ 7/25 આપી દીધા. તમે કેવી રીતે કહો? તો અહીંયા 16 - 9 ભાગ્યા 16 અને આખાના છેદમાં 16 + 9 ભાગ્યા 16. આ 16 અને 16 ઉડી ગયા બરાબર. તો 16 માંથી 9 જશે તો કેટલા રહેશે? 7. અને 16 માં 9 ઉમેરાશે તો કેટલા આવશે? તો ડાબી બાજુ બરાબર 7/25 મળ્યા છે. હવે કે છે જમણી બાજુ શોધો. તો જમણી બાજુ શું છે? તો કે cos square a - sin square a. તો cos અને sin ની કિંમત આપણને મળેલી છે 4/5 નો વર્ગ એ cos ની કિંમત છે અને 3/5 એનો વર્ગ એ તમારી sin ની કિંમત છે. બરાબર. સાદુરૂપ આપો. 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 એટલે 16/25 - 3 નો વર્ગ 9 ભાગ્યા 5 નો વર્ગ 25 એટલે 16 - 9. અહીંયા છેદ સરખો હોવાથી લસાઅ લેતા છેદમાં 25 અને ઉપર 16 - 9. 16 માંથી 9 જાય એટલે કેટલા રહેશે? તો જમણી બાજુ બરાબર પણ 7/25 મળે છે. સ્ટેપ નંબર 7. આમ ડાબા બરાબર જબા થતું હોવાથી 1 - tan square a ભાગ્યા 1 + tan square a બરાબર cos square a - sin square a સાચું છે. આ સાચું થઈ ગયું એટલે આપણો જવાબ સાચો. બરાબર. દાખલા નંબર 9. દાખલા નંબર 9 માં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. અહીંયા તમને આપી જ દીધું છે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને મેં એવું કીધું છે કે ભૂમિતિ અને ત્રિકોણમિતિમાં આકૃતિ કાચી દોરી નાખવાની. કાચી આકૃતિ દોરો એટલે તમારો 80% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બરાબર. તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એવું આપેલું છે. જો tan a બરાબર 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધો. હવે સીધી રીત ના કહેવાય નીચે આપેલા મૂલ્યો શોધો, પણ આ લોકો છે ને ગણિતમાં ગુજરાતી લાવી દે, ગણિતમાં હિન્દી લાવી દે, હિન્દી ને સંસ્કૃત ને એ બધું આવે ને. તો અહીંયા આપણી રકમ છે એની અંદર કોના કોના મૂલ્યો શોધવાના છે આપણે જોઈએ. તો sin a * cos c વત્તા cos a * sin c અને બીજું cos a * cos c - sin a * sin c. એટલે અહીંયા ત્રિકોણમાં બંને લઘુકોણના સંદર્ભમાં મારે sin અને cos ની કિંમત શોધવાની છે.
દાખલાની શરૂઆત કરીએ છીએ. નંબર 1, આકૃતિ દોરો. તો આપણે એક આકૃતિ દોરીએ છીએ, એમાં ત્રિકોણ એબીસી દોરીએ છીએ, જેમાં બી કાટખૂણો બતાવીએ છીએ, અને આપણને જે આ બી કાટખૂણો આપેલો છે, તો એના પરથી હવે બીજું આપણને આપેલું છે શું, તો કે tan a ની કિંમત આપેલી છે. tan a બરાબર 1/√3. તો tan a શું છે? આ tan a તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પણ કયા ખૂણાના સંદર્ભમાં? તો ખૂણા a ના સંદર્ભમાં સામેની બાજુ આ છે, એટલે સાબા a અને પાબા a બરાબર. કર્ણ તો બંને માટે સરખો રહેવાનો છે. એના પરથી મને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર બીસી ભાગ્યા એબી બરાબર 1/√3 ક્રોસ ગુણાકાર કરતા આપણને મળે છે અહીંયા ક્રોસ ગુણાકાર કરતા મને શું મળશે? તો કે બીસી ના છેદમાં 1 બરાબર એબી ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર કે. બરાબર. તો આના પરથી તમને બીસી ના છેદમાં 1 બરાબર કે, તો એના પરથી મળ્યું બીસી બરાબર કે. બરાબર. અને એબી ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર કે, એના પરથી મળ્યું તમને એબી બરાબર વર્ગમૂળમાં 3 ઇન્ટુ કે, જ્યાં કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. હવે બે બાજુના માપ આપણને અહીંયા મળી ગયા. સ્ટેપ નંબર 3, ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 ડિગ્રી છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો કર્ણ છે એટલે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. અહીંયા વર્ગમૂળ લેતા એસી બરાબર વર્ગમૂળમાં એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. એબી અને બીસી ની કિંમત આપણી પાસે છે, તો વર્ગમૂળમાં 3k સ્ક્વેર વત્તા k સ્ક્વેર, તો વર્ગમૂળમાં 4k સ્ક્વેર. તો એને તમે વર્ગમૂળમાં 2 નો વર્ગ ઇન્ટુ k નો વર્ગ લખી શકો. વર્ગમૂળ લેતા તો એસી નું મૂલ્ય તમને મળ્યું 2k. બરાબર. તો અહીંયા એસી બરાબર 2k, એબી બરાબર વર્ગમૂળમાં 3k અને બીસી બરાબર k. આ ત્રણે ત્રણ બાજુઓ અહીંયા મળી ગઈ આપણને. બરાબર. હવે ખૂણા a ના સંદર્ભમાં સ્ટેપ નંબર 4, ખૂણા a ના સંદર્ભમાં સામેની બાજુ કઈ છે? તો સામેની બાજુ બીસી છે. બરાબર. તો સાબા a અને પાબા a એ એબી છે. બરાબર. તો સાઇન a એટલે શું? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કઈ છે? બીસી. તો બીસી ભાગ્યા એસી. મૂલ્ય મૂકો k ભાગ્યા 2k. k અને k નું મૂલ્ય ગયું, તો સાઇન a નું મૂલ્ય મને મળ્યું 1/2. એ જ રીતે cos જુઓ, તો cos a બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ AB છે, કર્ણ AC, તો AB અપન AC બરાબર મૂલ્ય મૂકતા વર્ગમૂળમાં 3 ઇન્ટુ k ભાગ્યા 2k. k અને k ઉડી ગયા એટલે cos A ની કિંમત આપણને મળી વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. હવે આ આપણો A ભાગ પૂરો થયો. હવે આપણે ખૂણા C ના સંદર્ભમાં, આ ખૂણા A ના સંદર્ભમાં જોયું. હવે ખૂણા C ના સંદર્ભમાં જોઈએ, તો ખૂણા C ના સંદર્ભમાં એટલે હું આકૃતિ અહીંયા આગળ નવી બનાવીશ. બરાબર. મારી આકૃતિ નવી બનાવીશ. તો C, B અને A. તો મારે આ ખૂણા C ના સંદર્ભમાં મારી પાસે હવે સામેની બાજુ એટલે સાબા C અને પાબા C. બરાબર. મારી સામેની બાજુ હવે બદલાઈ જશે અને પાસેની બાજુ પણ બદલાઈ જશે. બરાબર. તો sin C
સાઇન સી એટલે શું? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા સામેની બાજુ AB અપન AC બરાબર વર્ગમૂળમાં 3k ભાગ્યા 2k. k ને k ઉડી ગયા એટલે સાઇન સી નું મૂલ્ય આપણને મળ્યું વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. કોસ સી એટલે શું? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ BC ભાગ્યા કર્ણ AC. તો k અપન 2k, k ઉડી ગયા તો 1/2 એનો જવાબ આવ્યો. હવે આ સાઇન અને કોસ ની કિંમત A અને C ના સંદર્ભમાં આપણને મળી ગઈ. હવે આપણે જે સાબિત કરવાનું છે એ હવે સાબિત કરીએ છીએ. તો પહેલું જે સાબિત કરવાનું છે sin A into cos C વત્તા cos A into sin C. હવે sin A ની કિંમત 1/2, cos C ની કિંમત 1/2, તો 1/2 into 1/2 વત્તા વર્ગમૂળમાં 3/2 ગુણ્યા વર્ગમૂળમાં 3/2 ગુણાકાર થશે 1/4 અને ઉપર 3 થઈ જશે √3 તો 3 થઈ જશે 3/4 લસા છેદ સરખો છે લસા લેતા 4/1 + 3 બરાબર 4/4 તો જવાબ આવશે 1. બીજું સાબિત કરવાનું છે cos A into cos C minus sin A into sin C. મૂલ્ય આપણી પાસે છે જ. cos A નું મૂલ્ય વર્ગમૂળમાં 3/2 into 1/2 minus 1/2 into વર્ગમૂળમાં 3/2 સાદું રૂપ આપો તો વર્ગમૂળમાં 3/4 minus વર્ગમૂળમાં 3/4 બંને સરખી રકમ છે, સરખી અને વિરોધી રકમ છે તો બંને ઉડી જશે તો એનું મૂલ્ય થઈ જશે 0. બરાબર. તો દાખલા નંબર 10 કેટલી? 27. દાખલા નંબર 10 ની રકમ છે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. PR વત્તા QR બરાબર 25 સેન્ટીમીટર અને PQ બરાબર 5 સેન્ટીમીટર હોય તો sin P cos P અને tan P બરાબર sin AP cos AP અને tan AP બરાબર. તો એ તમને અહીંયા શોધવાનું છે. ઉકેલ અહીંયા PR વત્તા QR બરાબર 25 સેન્ટીમીટર આપેલા છે. તો આના પરથી મારે PR એકલું જોઈતું હશે તો આ QR આ બાજુ જશે તો PR નું મૂલ્ય કેટલું થશે? 25 માઇનસ QR સેન્ટીમીટર. સ્ટેપ નંબર 2 ત્રિકોણ PQR આપેલો છે એમાં ખૂણો Q થીટા 90 ડિગ્રી આપેલો છે તો પાયથા પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. હવે અહીંયા કર્ણ કોણ છે તો કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર. તો અહીંયા PQ બરાબર આપણને આપેલા છે 5, PR આપણે શોધ્યા 25 માઇનસ QR તો આપણે હવે QR શોધવાના. આના પરથી QR મળશે આપણને તો PQ² વત્તા QR² બરાબર PR² તો 5 નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર 25 માઇનસ QR નો વર્ગ. આ જે છે એ તમારું અવયવ સૂત્ર A માઇનસ B આખાનો વર્ગ બરાબર A² માઇનસ 2AB વત્તા B² પ્રમાણે છે. તો 5 નો વર્ગ કેટલો થાય ભાઈ? 25 વત્તા QR નો વર્ગ એમનો એમ. હવે પેલું સૂત્ર તો 25 નો વર્ગ કેટલો થાય? 625 માઇનસ 2 ગુણ્યા 25 તો કેટલા થશે? 50. 50 ગુણ્યા QR તો માઇનસ 50 QR અને વત્તા QR નો વર્ગ બરાબર. હવે આમાં આ QR નો વર્ગ અને QR નો વર્ગ બંને સરખા છે અને વિરુદ્ધ દિશામાં છે એટલે ઉડી જશે બરાબર છે. હવે આ 50 QR એ આ બાજુ જતા રહેશે એટલે ધન થઈ જશે
અને આ 25 છે એ આ બાજુ જતા રહેશે એટલે માઇનસ થઈ જશે. તો આના પછીનું સ્ટેપ 50 QR બરાબર 625 માઇનસ 25. 625 માંથી 25 જાય એટલે હવે તમારો જે સ્ટેપ છે અહીંયા આવ્યું 50 QR બરાબર 600. આ 50 નીચે જશે એટલે એ સ્ટેપ પાછું અહીંયા લખવું પડશે QR બરાબર 600 ભાગ્યા 50. 0 ગયો છેદ ઉડાડો એટલે 12 × 5 = 60. તો QR ની કિંમત તમને મળી ગઈ 12 સેન્ટીમીટર. તમારું QR એટલે આ તમને મળી ગયું 12 સેન્ટીમીટર. બરાબર. હવે બે બાજુ મળી ગઈ, ત્રીજી બાજુ આપણને ખબર જ છે. બરાબર. તો અહીંયા આને તમે A કહો અને અહીંયા આને B કહો. PR બરાબર 25 માઇનસ QR. તો QR ની કિંમત કેટલી છે 12. તો 25 માઇનસ 12, 25 માંથી 12 જાય એટલે PR ની કિંમત તમને કેટલી મળે 13 સેન્ટીમીટર. હવે અહીંયા આ PR બરાબર હું અહીંયા મારી સરળતા માટે લખું છું. PR બરાબર 12, QR બરાબર એટલે PR બરાબર 13, QR બરાબર 12 અને PQ બરાબર 5. આ 5, 12 અને 13 એ પણ શું થયું પાયથાગોરિયન ત્રિપુટી. 5, 12 અને 13 એ પણ પાયથાગોરિયન ત્રિપુટી થઈ. સ્ટેપ નંબર 3. હવે મારે શું શોધવાનું છે તો P ના sin P એટલે P ના સંદર્ભમાં મારે સામેની બાજુ આ થશે, પાસેની બાજુ આ થશે અને કર્ણ આ પૈ થશે. તો sin P બરાબર શું સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ હવે કઈ થશે QR ભાગ્યા PR. 12 ના ભાગ્યા 13 તો 12/13 જવાબ આવશે. cos P એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો PQ ભાગ્યા PR બરાબર 5/13 તો જવાબ આવી ગયો. tan P એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા આ લોકોએ tan ના સૂત્રને તમારા cos અને એના જ સૂત્ર પ્રમાણે લીધું એટલે tan P બરાબર શું તો કે sin / cos. તો sin નું મૂલ્ય ઉપર આપણને મળી ગયું છે 12/13 અને cos નું મૂલ્ય પણ મળી ગયું છે 5/13. આ 13 અને 13 ઉડી જશે તો 12/5 આવો જવાબ આવશે. 3 મૂલ્યો આપણને મળી ગયા. કોણ હતું? હવે દાખલા નંબર 11 કેટલી 33. દાખલા નંબર 11 એ તમારા ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય એવા છે. નીચેના વિધાનો સત્ય છે કે નહીં એ કારણ આપીને સમજાવો. નંબર 1 tan A નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. બરાબર. તો ઉકેલમાં આ વિધાન સત્ય નથી. બરાબર. કારણ શું છે તો કે કારણ કે tan A એ સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર છે. હવે સામેની બાજુ એ પાસેની બાજુ કરતા મોટી અથવા તો સરખી અથવા તો નાની, ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે. આથી tan A નું મૂલ્ય 1 કરતા અધિક, 1 અથવા તો 1 કરતા ઓછું એટલે ત્રણેય વિકલ્પો હોઈ શકે, ઓછું, વધારે ને બરાબર. એટલે હંમેશા 1 કરતા ઓછું જ હોય એવું નથી, એટલા માટે ના પાડી. હવે બીજું, એ માપવાળા કોઈક ખૂણા માટે sec A નું મૂલ્ય એ 12/5 એ સત્ય છે. બરાબર. તો અહીંયા આપેલ વિધાન તમારું સાચું છે. કેમ સાચું છે તો કે કારણ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે અને sec A એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા
પાસેની બાજુ, બરાબર, અને અહીંયા કર્ણનું મૂલ્ય એ 12, પાસેનું મૂલ્ય 5, તો એ મોટી બાજુ છે. તો આથી sec a નું મૂલ્ય હંમેશા, આ sec a નું મૂલ્ય હંમેશા 1 થી વધુ હોય, બરાબર. અને એના માટે પણ નોંધ છે, a ની અમુક વિશિષ્ટ કિંમત માટે તેનું મૂલ્ય 1 હોય. એટલે અહીં આગળ આપણે શું સમજવાનું કે tan ના મૂલ્યમાં ગ્રેટર ધેન, પછી ઇક્વલ ટુ અને લેસ ધેન a, અને sec ના મૂલ્યમાં હંમેશા ગ્રેટર ધેન 1 અથવા કોક જ વાર ઇક્વલ ટુ વિશિષ્ટ કિસ્સામાં, બરાબર. હવે આ તમારા મૂલ્યો જે છે, બરાબર, એ તમારો દાખલો ખોટો ના પડે એના સંદર્ભે તમારે લેવાનું છે, બરાબર. તમારો જે દાખલોની રકમ આવે છે એ રકમ તમારી આ પ્રમાણે આવે છે કે નહીં એ જોઈ લેવાનું, બરાબર. ખૂણા a માટે ત્રીજું છે, ખૂણા a ના કોસેકન્ટ એને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય. હવે કોસેક હોય એને cos તરીકે લખાય, કોસેક ને cos ના જ લખાય, બરાબર. તો આપેલ વિધાન સત્ય નથી. નાસ્તાની તૈયારી કરો. કારણ કે cos a એ ખૂણા a ના કોસાઇન નું સંક્ષિપ્ત રૂપ છે, અને ખૂણા a ના કોસેકન્ટ ને સંક્ષિપ્તમાં કોસેક a કહેવામાં તરીકે લખાય છે, એટલે આ વિધાન ખોટું છે. દાખલો 4, cot અને a નો ગુણાકાર, cot અને a નો ગુણાકાર એ cot a છે. આગળ આપણે થિયરીમાં જોઈ ગયા છે આ વસ્તુ, બરાબર. તો આપેલ વિધાન સત્ય નથી. કેમ સત્ય નથી? તો કે કારણ કે cot a એ cot અને a નો ગુણાકાર નથી, કારણ કે cot ને a થી અલગ કરીએ તો તેનો કોઈ અર્થ રહેતો નથી, બરાબર. નંબર 5, થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3 એ શક્ય છે, બરાબર. તો આપેલ વિધાન સત્ય નથી, કારણ કે sin થીટા એ સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે, અને કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે. આથી sin થીટા નું મૂલ્ય કદી પણ 1 થી વધુ હોઈ શકે નહીં, અને અહીંયા 1 થી વધુ એટલે 4/3 એનો ભાગાકાર કરો તો 1 પોઈન્ટ સમથિંગ આવશે, એ 1 થી વધુ છે. તો આ સત્ય છે કે નહીં આપણને કેવી રીતે ખબર પડે? તો આ એનું જે સૂત્ર છે, સામેની બાજુ ભાગ્યા કર્ણનો ગુણોત્તર, અને કર્ણ મોટી બાજુ છે, તો મોટી બાજુ છેદમાં હોય એટલે આ કેવી રીતે આવવું જોઈએ? 3/4 હોય ને તો સત્ય છે, 3/4 હોય તો એ સત્ય છે, બાકી સત્ય નથી. અને આવું આપણે રચનાનું જે 11મું ચેપ્ટર ભણ્યા છે એની અંદર જ્યારે ગુણોત્તર લેવાનો હતો ત્યારે આપણે 4/3, 3/4, તો એનું મૂલ્ય કેટલું આવશે? એ ત્રિકોણ એક એકમ કરતા નાનો હશે કે મોટો હશે, બરાબર. આ વસ્તુ જે તે વખતે આપણે જોયું હતું એના પરથી આ કહી શકીએ છીએ, બરાબર.